કે હવે દેશની આઝાદી તો મળી ગઈ, બરોબર, અલગ અલગ આંદોલનો દ્વારા, પણ હવે જે ચેપ્ટરનો આપણે અભ્યાસ કરશું એ છે 10મું ચેપ્ટર, કે પ્રગતિનો પંથ અને સુદ્રઢ એટલે કે સારું એવું ને દ્રઢ કે નહીં, ભારત દેશને આપણે વિશ્વ સમક્ષ કંઈક બનાવીને જ મૂકવું છે, એક દ્રઢ નિશ્ચય સાથે એવા સારા રાષ્ટ્રના નિર્માણની પ્રક્રિયા અહીંયા હાથ ધરવામાં આવેલી. એમાં જોઈએ તો પહેલું છે આપણું આર્થિક વિકાસનું મોડેલ, કે ભાઈ આર્થિક વિકાસ કઈ રીતે શક્ય કરવો, કારણ કે એના દ્વારા જ ડેવલપમેન્ટ શક્ય છે. અને એ વિકાસ કરવો તો એમાં કેને કેને પ્રાયોરિટી આપવી, કેવી કેવી યોજનાઓ ઘડવી, આ વગેરે માહિતી થોડુંક અહીંયા તમને ઇકોનોમિકલ ટોપિક આપણા આ ઇતિહાસની અંદર આવરી લેવામાં આવ્યો છે. પણ કાંઈ વાંધો નહીં, જોઈએ તો આપણે કે કોઈ પણ દેશનો આર્થિક કે સર્વાંગી વિકાસ, આર્થિક તો હોવો જોઈએ પણ કેને અનુલક્ષીનો હોવો જોઈએ, તો કે સર્વાંગી એટલે કે બધાનું ડેવલપમેન્ટ થાય, સૌ ભણે ને સૌ આગળ વધે, જે સર્વ શિક્ષા અભિયાનનું સૂત્ર હેતુ કે આપણે એને શ્લોક કહી શકીએ, બસ એવું જ કંઈક અહીંયા છે કે સર્વાંગી સંપૂર્ણ દેશનો વિકાસ થવો જોઈએ, નાનામાં નાના વ્યક્તિથી લઈ અને ઉચ્ચ કક્ષા સુધીના દરેકનો કરવો હોય તો તે માટે આયોજન એટલે કે પ્લાનિંગ જરૂરી છે. કે ભાઈ આયોજન વગર કોઈ વસ્તુ શક્ય બને નહીં. બોર્ડની એક્ઝામ આવે અહીંયા આપણે ચોપડી હાથમાં લઈએ તો આપણને તારા જ દેખાવાના છે, કારણ કે આપણે કોઈ દિવસ આયોજન જ ન કર્યું, કોઈ દિવસ પ્રિપરેશન તૈયારી જ ન કરી, પ્લાનિંગ એ ન કર્યું, તો પછી કઈ રીતે ભેગું થાય. એટલે આર્થિક વિકાસ હોય, સર્વાંગી વિકાસ હોય કે કોઈ પણ ડેવલપમેન્ટ આપણે કરવું હોય, આજે આપણે કંઈ પણ કરીએ છીએ તો ખુદના ડેવલપમેન્ટ માટે જ છે, કે પહેલા ખુદ ડેવલપ થશું પછી આપણે કંઈક સમથિંગ ન્યૂ કરી શકશું. તો એના માટે પ્લાનિંગ એટલે કે આયોજન હોવું અનિવાર્ય છે. ભારતમાં બ્રિટિશ શાસન સમયે જ મહદ અંશે આ દિશામાં કાર્ય થયેલું જણાય છે. ખાસ કરીને ઉદ્યોગો તરફ આગળ આપણે જોયું હતું કે ઉદ્યોગોમાં કઈ રીતે પરિવર્તન ધીમે ધીમે લાવ્યા. શ્રી ઓમ વિશ્વેશ્વરાયે ભારતમાં સર્વપ્રથમ આર્થિક આયોજનનો વિચાર એમના જ પુસ્તક, જો વ્યક્તિનું નામ છે વિશ્વેશ્વરાયે, આર્થિક વિકાસનું મોડેલ જે હતું એ એમના પુસ્તકમાં પ્લાનડ ઇકોનોમિક ફોર ઇન્ડિયામાં કર્યો, કે પહેલો વિચાર છે ઓમ વિશ્વેશ્વરાયે કર્યો છે. એનું પુસ્તક સરસ મજાનું છે પ્લાનડ ઇકોનોમિક ફોર ઇન્ડિયા, કે આર્થિક વિકાસ જે છે, ભારતના આર્થિક વિકાસની વાત અહીંયા કરવામાં આવી. એ અરસામાં પંડિત નહેરુના અધ્યક્ષપણા હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આયોજન સમિતિની રચના થઈ 1938માં, એટલે કે આઝાદી મળી એ પહેલા જ આ આયોજન સમિતિ રચાઈ ગઈ હતી. કોના વડપણ હેઠળ, તો કે નહેરુના અધ્યક્ષપણા હેઠળ આયોજન સમિતિની રચના કરવામાં આવી, જેમાં પ્રખ્યાત અર્થશાસ્ત્રી પ્રોકેટી શાહની અધ્યક્ષતા નીચે 29 જેટલી પેટા સમિતિઓ રચાઈ, કે એક આયોજન સમિતિ અને એની 29 જેટલી પેટા સમિતિઓની રચના થઈ. પરંતુ ભારતની અને વિશ્વની અસ્થિર પરિસ્થિતિ અને રાજકીય ઉથલ પાથલના લીધે, કારણ કે અહીંયા સમયગાળો આપણને આપ્યો છે 1938, તો એમાં આપણને રાજકીય ઉથલ પાથલના લીધે, શું કામ રાજકીય ઉથલ પાથલ, તો કે 1942 થી 46 આ સમિતિ ધાર્યું કાર્ય કરી શકી ન શકતા તેનો અહેવાલ થોડોક મોડો એટલે 1949માં રજૂ થયો. હવે રાજકીય ઉથલ પાથલનો આપણે એક ટોપિક જોઈએ તો કે અહીંયા શું કામ ધાર્યું કાર્ય ન થઈ શક્યું, કારણ કે જ્યારે આયોજન સમિતિ રચવામાં આવી તો સમયગાળો હતો 1938. હવે આપણે જોઈએ તો કે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત ક્યાંથી થઈ હતી, તો કે ઈસવીસન 1939 થી 45 નો સમયગાળો બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. તો આમાં કોઈ જાતનો મેળ બેસી શકે એમ હતો નહીં, કારણ કે વિશ્વ આજે લડવાની નીતિઓ બનાવતું હતું.
અલગ અલગ દેશ પોતાની રીતે મિત્ર રાષ્ટ્રો, ધરી રાષ્ટ્રો તરફ છોડાતા હતા. તો યુદ્ધના ભણગારા વાગતા હતા, એટલા માટે થઈ અને આયોજન સમિતિ એમ કહી શકીએ કે મોડી શરૂ થઈ. આ સમય દરમિયાન દેશના આર્થિક વિકાસ માટે કઈ કઈ યોજનાઓ અમલમાં આવતી હતી? તો કે મુંબઈ યોજના, જનતા યોજના. આ બધી યોજનાના માત્ર જાણકારી માટે નામ છે, એટલું બધું ચિંતા ન કરતા. એટલે કે મુંબઈ યોજના, જનતા યોજના, ગાંધીવાદી યોજના, યુદ્ધોત્તર પુનઃરચના યોજના વગેરે પણ રજૂ કરવામાં આવી. કે આયોજન સમિતિ બાદની જો વાત કરીએ કે આર્થિક વિકાસ માટે થઈને આ તમામ યોજનાઓ જેટલી છે, અહીં આપણને સરસ મજાના નામ આપ્યા છે. એક વખત જ વાંચી અને યાદ રહી જાય એવા, પણ ખાલી જાણકારી માટે છે. આઝાદી પહેલા આપણે જોયું તો એમ કે વચગાળાની સરકારના વડા પંડિત નહેરુજી, કે જવાહરલાલ નહેરુના નેતૃત્વ નીચે શ્રી કેસી નિયોગીના અધ્યક્ષપણા હેઠળ એક સલાહકાર આયોજન બોર્ડની રચના કરવામાં આવી. કે કઈ રીતનું ડેવલપમેન્ટ લાવવું, એના માટે થઈને સલાહકાર આયોજન બોર્ડની રચના થઈ 1946ની અંદર વચગાળાની સરકાર દ્વારા. ટૂંકા ગાળામાં આ સમિતિએ રજૂ કરેલા અહેવાલોમાં કાયમી ધોરણે એક આયોજન પંચની રચના કરવા માટેની ભલામણ કરી. કે ભાઈ જો આર્થિક વિકાસ સાધવો છે તમારે, તો એના માટે થઈ અને તમારે આયોજન પંચની રચના કરવાની ભલામણ છે. એ આ સલાહકાર આયોજન બોર્ડ, સલાહકાર એટલે આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે જેનું કામ શું હોય, તો કે સલાહ આપવાનું. જોકે સ્વતંત્રતા બાદ ઊભા થયેલા પ્રશ્નો અને સમસ્યાઓના લીધે આ દિશામાં કોઈ કાર્ય થઈ શક્યું નહીં. હવે આપણે જોયું છે એમ અગાઉના ચેપ્ટરોની અંદર કે ભારત દેશ જ્યારે આઝાદ થયો તો એના માટે બહુ મોટી અને વિકટ સમસ્યાઓ સામે ઊભી હતી. એક તો સ્થળાંતરનો પ્રશ્ન, સ્થળાંતર થયેલા લોકો માટે વસવાટ, રોજગારી, બરોબર, ભારતીયનો દરજ્જો આપવો, આપણું બંધારણ ઘડવું, આવી વિકટ સમસ્યાઓનો સામનો. પછી દેશી રજવાડાઓને એક કરવા, એમને સમજાવવા, ના સમજે તો શું કરવું, આવા અનેક પ્રશ્નો ભારત સમક્ષ ઊભા હતા. તો એમાં આ આયોજન પંચની રચના કઈ રીતે કરવી એ પણ મોટો પ્રશ્ન હતો. પરંતુ આ સરકારે આ પ્રશ્ન જાન્યુઆરી 1950માં હાથ પર લીધો અને બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરે તેવા આયોજનનો પ્રારંભ કરવામાં આવ્યો. વેરી ઇમ્પોર્ટન્ટ. એક પણ વ્યક્તિને આ ન આવડે એવું ન બનવું જોઈએ. ગમે એમ મગજમાં ખીલી બેસાડી લ્યો કે ભારતમાં આયોજન પંચની શરૂઆત અથવા તો પ્રારંભ ક્યારથી થયો, તો એમની તારીખ સહિત આપણને આપવામાં આવ્યું છે 15 માર્ચ 1950ના રોજ. કે ભારતની અંદર આયોજન પંચ નો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો, તો આપણને જવાબ હવે આવડવો જોઈએ કે 15 માર્ચ 1950, કે જે બંધારણના ધ્યેયો અને જે આદર્શો હતા, એમના વિચારો કે ભારતને કેવું ભારત બનાવવું, એના માટે થઈને જે આયોજન પંચની શરૂઆત કરવામાં આવી એ છે 15 માર્ચ 1950. ભારતમાં શરૂ થયેલું આયોજન પંચ ની તારીખ સહિત આપણને આપ્યું છે 15 માર્ચે. ઓકે, એટલે આ એક ખાસ કાળજી રાખજો અહીંયા. આ સાથે ભારતમાં વ્યવસ્થિત અને આયોજનબદ્ધ આર્થિક વિકાસ માટેની યોજનાઓ રજૂ થઈ. કે ભાઈ ભારતને એક સરસ મજાનું આર્થિક વિકાસ માટેનું મોડેલ છે એ અહીંયા આ આયોજન પંચે એ પૂર્ણ પાડ્યું. કે ભારતને કેવા કેવા કાર્યો કરવાના રહેશે, બરોબર, એ માટે થઈ એ આર્થિક વિકાસ માટે આયોજનબદ્ધ અને વ્યવસ્થિત રીતે એકદમ પ્લાનિંગ, એમાં બધાના વિચારોને આવરવામાં આવ્યા. કે ખાસ કરીને નિમ્ન કક્ષાના લોકો છે તો એમને આ આયોજન પંચ અને એમાં આવરી લેતી તમામ બાબતોનો લાભ કઈ રીતે મળે. આયોજન પંચમાં સભ્ય સંખ્યા 6 થી 12ની નક્કી કરવામાં આવી. કે મુખ્ય તજજ્ઞો છે ઓછામાં ઓછા 6 અને વધુમાં વધુ 12. આ આયોજન પંચ નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓ,
જો કે એક તો અર્થશાસ્ત્રી, રોડ છાપ લોકો ન હાલે આમાં, નકર એ પોતાનો જ વિકાસ કરે. વહીવટી નિષ્ણાંતો અને વિવિધ ક્ષેત્રના વિદ્વાનોનું બનેલું હોય છે. કે આજે આપણે માનનીય વડાપ્રધાન સાહેબ મોદી સાહેબ છે, તો એમને પણ આવા જે અર્થશાસ્ત્રીઓ છે અને એ એમને વારે વારે સલાહ આપતા હોય, સૂચનો આપતા હોય કે ભારતમાં અત્યારે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે, તો એમાં કેવી કેવી નીતિઓ આપણે રાખીએ જેથી કરી અને આપણું ડેવલપમેન્ટ થઈ શકે અને આપણો જીડીપી જે વધી શકે. હવે આપણે આગળ જોઈએ તો જનરલ નોલેજમાં પણ એટલું જ આપણને કામ આવે છે કે આયોજન પંચના વડા કોણ હોય, એટલે કે તેના અધ્યક્ષ હોદ્દાની રૂએ ખુદ વડાપ્રધાન હોય છે. જોજો કોના અધ્યક્ષ વડાપ્રધાન હોય, તો કે આયોજન પંચના વડા. યાદ ન રહીએ તો લખી લેજો, જનરલ નોલેજ નો પ્રશ્ન છે, ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામોમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. આયોજન પંચના વડા કોણ હોય, તો કે ખુદ પ્રાઇમ મિનિસ્ટર. આપણા દેશની વાત છે, બીજા દેશની વાત નથી. રેડી? એટલે આયોજન પંચના વડા એ વડાપ્રધાન હોય છે, અધ્યક્ષ એના વડાપ્રધાન હોય. અને ઉપાધ્યક્ષની વાત કરીએ તો આયોજન ખાતાના પ્રધાન રહે તેમ ઠરાવાયું છે, એટલે કે એવું વર્ણન કરવામાં આવ્યું છે કે અધ્યક્ષ કોણ હોય, તો કે વડાપ્રધાન હોય, અને ઉપાધ્યક્ષ કોણ હોય, તો કે આયોજન ખાતાના જે કંઈ પણ પ્રધાન હોય એટલે એ હોય છે. ઉપાધ્યક્ષ સરકાર અને પંચના સભ્યો વચ્ચે કડીરૂપ કામ કરે છે, કે બંનેના વિચારોને મેળ બેસાડવાનું ટૂંકમાં કાર્ય કરે. અને અંતિમ નિર્ણય કોણ લે, તો કે જે અધ્યક્ષ હોય આયોજન પંચના, એટલે કે ખુદ વડાપ્રધાન, કે એને યોગ્ય લાગે. અત્યારે મોદી સાહેબ છે, તો મોદી સાહેબને જેમ યોગ્ય લાગે એ પ્રમાણે એ નિર્ણય લે છે. ભારતનું આર્થિક આયોજન લાંબા ગાળા તેમજ ટૂંકા ગાળા એમ બંને ઉદ્દેશ્ય ધરાવે છે, કે એનો હેતુ છે કે ટૂંકા ગાળા માટેનું હોવું જોઈએ. હવે નાના ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગો છે તો એને ટૂંકા ગાળાનું હોય, અને મોટા મોટા ઉદ્યોગો છે તો એમને લાંબા ગાળાનું હોય. સાથે પબ્લિકને પણ એમને આવરી લેવી પડે. લાંબા ગાળાના ઉદ્દેશ્યો અર્થતંત્રમાં ધીરે ધીરે મહત્વના ફેરફાર કરવા બાબતના હોય છે, કે પેલા એની નીતિઓ ઘડી લે, એનું પ્લાનિંગ સંપૂર્ણ થઈ જાય, પછી ધીમે ધીમે જેમ સમય સંજોગ હોય એ પ્રમાણે એમાં ફેરફાર કરવાના રહીએ. જ્યારે ટૂંકા ગાળાના ઉદ્દેશમાં નક્કી થયેલ સમય મર્યાદામાં લક્ષ્યાંકો સિદ્ધ કરી આર્થિક વિકાસ સાધવાનો હોય છે, કે લોકોનું ડેવલપમેન્ટ કઈ રીતે કરવું, લોકોને રોજગારી કઈ રીતે મળે, એવા પ્રયત્નો બધા જે છે લાંબા ગાળે ને ટૂંકા ગાળે બધી રીતે હોય છે. પણ લાંબા ગાળે જો હોય તો એમાં વખતો વખત ફેરફાર કરવામાં આવે નીતિઓમાં, અને ટૂંકા ગાળે હોય કે માનો કે 1 વર્ષનું હોય તો એ ટૂંકા ગાળાનું હોય, 1 કે 2 વર્ષનું, તો એના ઉદ્દેશ્યો ઝડપી પૂર્ણ થાય એવા આયોજન કરવાના હોય છે. હવે આપણે અહીંયા આપણા મુદ્દાઓ ખાસ યાદ રાખશું કે ભારતમાં આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશ્યો શું છે, કે કયા હેતુથી આર્થિક આયોજન અમલી બને છે અને એના હેતુ શું હોય. તો એમાં પહેલું જ છે, આપણને આ ટોપિકો તમારે ખાસ લખવાના રહેશે. 2 માર્કમાં કે 3 માર્કમાં પણ તમને 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાવાની સંભાવના રહી શકે, કે આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશો જણાવો. આવો પ્રશ્ન હોય તો આપણને આ મુદ્દાઓ ખાલી યાદ રાખ્યા હોય તો પણ એમાંથી અંદર ડીપલી આપણે લખી શકીએ. માત્ર મુદ્દાઓ યાદ રાખવાની વાત છે. કે ભાઈ આર્થિક આયોજનનો મુખ્ય ઉદ્દેશ પહેલી વાત કરીએ તો કે ઝડપી આર્થિક વિકાસ, કે દેશનો બને એટલો શક્ય ઝડપી વિકાસ કરવો, કે રાષ્ટ્રના ઉત્થાન એટલે વિકાસમાં ઝડપી અને સતત વધારો કરી પ્રજાના જીવન ધોરણનો સુધારો લાવવો તથા ભૌતિક જીવનની ગુણવત્તા સુધારવી. ભૌતિક એટલે અત્યારે આપણે જે જીવીએ છીએ પણ આપણી સામે જે કંઈ પણ ચીજ વસ્તુઓની ઘટ હોય એ આપણને આપણા જ બજેટમાં મળી રહે, આપણી જે કેપેસિટી હોય એને અનુસંધાને મળી રહે તો આપણી જીવન ગુણવત્તા સુધરે. પહેલાના સમયમાં ક્યાં મોબાઈલ હતા, કયો 4G નેટ નહોતું. આજે મને યાદ છે ત્યાં સુધી કે
મેં જ્યારે ઇન્ટરનેટ પહેલું યુઝ કરતો તો 1 GB માં આખો મહિનો નીકળી જતો, અત્યારે આપણે 1.5 GB કાયમનું ઘટે છે. તો આ જીવનની ગુણવત્તા સુધરી છે, આપણી આવકમાં સુધારો થયો છે, ભલે ખર્ચ પણ સામે વધ્યા છે, પણ એની સામે આપણને આવકના સ્ત્રોત પણ મળ્યા છે. આપણે જોઈએ કે હકારાત્મક પાસા હોય તો નકારાત્મક પાસાઓ પણ હોવાના છે, બરોબર. એટલે કે આયોજન પંચનો કે આયોજનનો મુખ્ય ઉદ્દેશ પહેલું છે ઝડપી આર્થિક વિકાસ સાધવો. પછી બીજું, આર્થિક અસમાનતામાં ઘટાડો. આજે આપણે જોઈએ કે દેશની અંદર ભલે બધાની લાયકાત, હોદ્દો, એના અનુસંધાને આવકમાં ફેરફાર તો રહેવાનો જ છે, પણ એટલો ફેરફાર ન હોવો જોઈએ કે લાયકાત વાળો જે વ્યક્તિ છે એ લાખોની કમાણી કરે છે અને મજૂર છે એને 500 રૂપિયા કે 400 રૂપિયા વેતન પણ મળવું અશક્ય છે. તો આ જે અસમાનતા છે કે એક 500 કાયમના કમાય છે અને બીજો છે કાયમના અનલિમિટેડ, એની કોઈ કલ્પના ન હોય એવું કમાય, તો એમાં બને ત્યાં સુધી ઘટાડો કરવો. એટલે કે ગરીબો અને અમીરો વચ્ચેની આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી. એટલે કે બને ત્યાં સુધી, જે શક્ય નથી પણ અહીંયા તો આપણને ટોપિકમાં આપી દીધું કે ભાઈ ગરીબો અને અમીરો વચ્ચેનું જે અંતર છે, સંપત્તિની અસમાનતા છે, કે પેલો મજૂર છે આખો દિવસ રાત તોડાય છે અને એને 500 રૂપિયા માંડ વેતન મળે છે, કોઈ કડિયો છે જે આખી બિલ્ડિંગોનું નિર્માણ કરે તો એને રોજમદારી ઉપર 1000 રૂપિયા માંડ આપે છે, ત્યારે એની સામે અમીરોની આવક લાખોમાં હોય છે રોજની. તો આ જે સંપત્તિની અસમાનતા કે આવકની અસમાનતા છે, એટલે કે આર્થિક અસમાનતામાં ઘટાડો કરવો. પછી દેશની અંદર તમે પણ જ્યારે ગ્રેજ્યુએટ થઈને બહાર આવશો ત્યારે તમને અનુભવ થશે રોજગારી પ્રાપ્ત કરવી, એટલે કે પૂર્ણ રોજગારી. આજે દેશનું યુવા ધન છે જે પોતાની ડિગ્રી લઈ અને બજારમાં જાય છે નોકરી મેળવવા માટે. કાલ સવારે તમે ભણી ગ્રેજ્યુએટ થઈ સારી ટકાવારી લઈ અને તમે પણ બજારમાં જાશો તો ત્યારે તમને કદાચ એવું પણ બને ક્યાંક કે કોઈને રોજગારી મળે પણ ખરી, કોઈને ન પણ મળે. એટલે આર્થિક વિકાસ કે આર્થિક આયોજનનો મુખ્ય ઉદ્દેશ આ પણ છે કે રોજગારી, પૂર્ણ રોજગારી આપવાની કે પ્રાપ્ત કરવી, કે દેશમાં નાગરિકોની શક્તિનો વધુમાં વધુ ઉપયોગ કરી બેરોજગારી ઘટાડવી અને નવી તકો ઊભી કરી પૂર્ણ રોજગારીનું ધ્યેય હાંસલ કરવું. કે દેશની અંદર યુવા ધન એ મુખ્ય છે, એનો બને એટલો ઉપયોગ વધારે ને વધારે કરવાનો છે એની બુદ્ધિ શક્તિનો, અને સામે આ બેરોજગારીનું જે પ્રમાણ છે એને બને ત્યાં સુધી ઘટાડવું જોઈએ. અત્યારે કોરોનાના કાળમાં આવું શક્ય બને છે તો કે ના, ઉલટી ગંગા વહી છે, વિરુદ્ધ દિશામાં પ્રવાહ ભાગ્યો છે, કે ઘણી બધી જગ્યાએ બેરોજગારીનું પ્રમાણ આજે આપણા દેશની વાત કરીએ તો વધી ગયું છે. તો આવું ન થવું જોઈએ, એના માટે થઈને પણ આર્થિક આયોજન, એનો પણ ઉદ્દેશ છે આયોજન પંચમાં આવરી લેવામાં આવ્યો છે કે પૂર્ણ રોજગારી મળવી જોઈએ, જેથી કરીને એમનો જીવન નિર્વાહ ચાલતો રહે. એટલે જ અહીંયા કીધું જો કે પૂર્ણ રોજગારીનું ધ્યેય હાંસલ કરવું. સ્વાવલંબન અથવા તો આત્મનિર્ભર એમ પણ કહી શકીએ, ખોટું નથી, પણ આપણે અહીંયા સ્વાવલંબન લખવાનું છે કે વસ્તુઓ, યંત્રો, સાધનો અને ટેકનિકલ જાણકારી જેવી બાબતોમાં સ્વાવલંબન પ્રાપ્ત કરવું. ખાસ બાબત તરીકે અન્ન ઉત્પાદનમાં પગભર થવું, કે ભાઈ ખેતી છે તો એ મુખ્ય આધાર છે, તો એને સિંચાઈની સગવડ પૂરી મળવી જોઈએ, એને વીજળી મળવી જોઈએ, યંત્ર, ટેકનોલોજી, સાધનો જે કાંઈ પણ છે ટેકનિકલ બાબતો, એમાં પણ આપણો દેશ આ યુવાધનને જો રોજગારી આપશે અને એની બુદ્ધિનો પૂરેપૂરો જો ઉપયોગ કરશે, કાલ સવારે તમારામાં ટેલેન્ટ છે અને તમારા ટેલેન્ટની કદર કરવામાં ન આવે અથવા તો તમે જ બેરોજગાર રહ્યો તો આપણે ક્યારેય ભારત દેશ સ્વાવલંબન બની શકીએ નહીં. એના માટે થઈ અને રોજગારી આપવી પડે અને તમારી બુદ્ધિ ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડે, તો જ આપણે આ દિશામાં આગળ વધી શકીએ છીએ. કે ભાઈ તો જ આપણે અહીંયા સ્વાવલંબન બની શકીએ, બરોબર.
પછી ભાવ સ્થિરતા, જે અત્યારે જળવાતી નથી. અત્યારે આપણે કહીએ કે કોરોનાના કાળની અંદર સંપૂર્ણ વિરુદ્ધ પ્રવાહ વહે છે, કે ભાવો સ્થિર રહે અને વિકાસ થાય તેવી જરૂરી નાણાકીય અને રાજકોષીય નીતિ અમલી બનાવવી. કે ભાવ વધારો ન હોવો જોઈએ. પહેલાના સમયની કમ્પેરિઝનમાં અત્યારે જોઈએ તો આપણે કહીએ કે ભાવ વધ્યા છે, ઓકે ભાવ વધ્યા છે, પણ સામે આવકનો સ્ત્રોત પણ આપણો વધ્યો છે. આ આળસને હિસાબે આપણે બેઠા રહીએ તો આપણું કશું થવાનું નથી. એટલે ભાવ સ્થિર રહે અને વિકાસ થાય એવી સરકારની જે કંઈ પણ નાણાકીય કે રાજકોષીય નીતિઓ છે એને અમલી બનાવવી જોઈએ. અને મહત્વપૂર્ણ ટોપિક એ છે કે શૈક્ષણિક ક્ષેત્રમાં વિકાસ, કે શિક્ષણનો વ્યાપ વધારી તેમજ સમાજ સુધારણા દ્વારા રાષ્ટ્રની કાયાપલટ કરવી જોઈએ. કે દેશમાં જેમ એજ્યુકેશનનું પ્રમાણ વધશે તો વૈચારિક લોકોનું પ્રમાણ અહીંયા ખૂબ સારા વિચારોવાળા વ્યક્તિઓ આપણને મળશે. ચાહે ટેકનોલોજીની બાબતમાં હોય, સાયન્સની બાબતમાં હોય કે ઇટીસી કોઈ પણ હોય, તો શિક્ષણ ક્ષેત્રનો વિકાસ થવો પણ અહીંયા અનિવાર્ય છે, જેના દ્વારા રાષ્ટ્રની આખી દિશા આપણે બદલી શકીએ. કે ભાઈ યુવાધન છે એ સંપૂર્ણ વસ્તુ કરી શકે, ઇમ્પોસિબલ કોઈ વસ્તુ નથી, બસ એને ચાન્સ મળવો જોઈએ. બરોબર? તો આ હતા ભારતમાં આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશો, કે જે તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે. ખાસ કાળજી રાખજો, અહીંયા 3 એ 3. પહેલું શું છે તો કે ઝડપી આર્થિક વિકાસ, બીજું આર્થિક અસમાનતામાં ઘટાડો, ત્રીજું પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, ચોથું સ્વાવલંબન, ભાવમાં સ્થિરતા અને શિક્ષણ ક્ષેત્રનો વિકાસ. આ તમારે 6 ટોપિક અહીંયા મહત્વપૂર્ણ છે. 3 માર્કમાં પણ તમને સંભાવના રહે, એટલા માટે હું તમને અહીંયા પાછું રિપીટ એન્ડ રિપીટ કરું છું કે આ ખાસ ફેરબુકની અંદર ખાલી માત્ર મુદ્દાઓ આપણે લખી લેશું, જેથી કરીને આપણને ક્યાંય વાંધો આવે નહીં. બરોબર? હવે છે પંચવર્ષીય યોજનાઓ, કે જે દર 5 વર્ષે અમલમાં આવે છે. બરોબર? એક પંચવર્ષીય યોજના જાય એટલે બીજી ઘડાયેલી જ હોય છે. એનો સમયગાળો પણ આપણને અહીંયા આપ્યો છે, કે એની શરૂઆત ભારતમાં તો મથાળું બાંધી દઉં કે પ્રથમ પંચવર્ષીય યોજના છે જે 5 વર્ષ માટે હોય. એવું જરૂરી નથી કે 5 વર્ષ માટે, વચ્ચે કંઈક ઉથલ પુથલ આવી જાય તો એનો સમય મર્યાદા ઘટી પણ શકે. પણ પેલી અહીંયાથી લાગુ પડી હતી 1951 થી લઈ અને 56 સુધીની, એટલે કે 5 વર્ષ થઈ ગયા. હવે જે આપણો પંચવર્ષીય યોજનાઓનો મુદ્દો છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નિહાળશું. ચાલો, સર્વપ્રથમ